ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ સિનિયર અને જુનિયર આઈપીએસ અધિકારીઓ હાજર હતા તેમને કહ્યું છે કે તમારો ઈગો સાઈડમાં રાખો અને આ નાના પોલીસ કર્મચારીઓ છે જે હેડ કોન્સ્ટેબલ પીએસઆઈ કે પીઆઈ છે તેમની વાત શાંતિથી સાંભળો અને તેમની સ્કિલ છે તેનો પૂરેપૂરો ઉપયોગ કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ છે તે પૂરી થાય છે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી આ સ્વર્ણિમ સંકુલના હોલમાં જે તમામ સિનિયર અને જુનિયર આઈપીએસ અધિકારીઓ હાજર હતા, જેમાંથી આ પોલીસ કમિશનર હતા, આ મોટા શહેરોના ડીસીપી હતા, તમામ જિલ્લાના પોલીસ વડા હતા, રેન્જ આઈજી સહિતના જે અધિકારીઓ હાજર હતા તેમને એક મહત્વની વાત કહી છે કે તમારો ઈગો છે તે બાજુમાં રાખો। તમારા તાબામાં કામ કરનાર આ પોલીસ કર્મચારીઓ છે, આ અધિકારીઓ છે, તેમની વાત શાંતિથી સાંભળો। આ નાના પોલીસ અધિકારીઓ હોય છે, જે કોન્સ્ટેબલ હોય છે, હેડ કોન્સ્ટેબલ હોય છે, એએસઆઈ હોય છે, પીએસઆઈ હોય છે કે પીઆઈ કક્ષાના આ અધિકારીઓ હોય છે, તેમના પાસે જે વિગતો અને માહિતી હોય છે તે આ આઈપીએસ અધિકારીઓના પાસે પણ નથી હોતી અને તેનું તે કારણ જણાવે છે કે તે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હોય છે। તેમણે કહ્યું છે કે તમારા સ્ટાફના અધિકારી કર્મચારી પાસે જો સારી સ્કિલ હોય તો તેમનો ઉપયોગ કરો, તેમના સાથે માનપૂર્વક વર્તો, સાથે સાથે તેમની જે તકલીફો છે, જેમની જે પીડા છે તે પણ સાંભળવી જોઈએ। હું ચાહું છું કે એસપી જ્યારે મીટિંગ લે ત્યારે એમના પીઆઈ જે હું તમારી પાસે આજે બધા જ લોકો પાસે ખુલીને સજેશન માંગતો હતો, ફરિયાદ હોય તો બી માંગતો હતો, એ જ રીતે મારી અપેક્ષા છે કે એક એસપી કે ડીઆઈજી કે કોઈ બી જ્યારે બેઠક લેતા હોય ત્યારે એમના પીઆઈ સુધી જ્યારે બેઠકની અંદર હાજર હતો તો એને સજેશન આપવાનું, નાની મોટી જે તકલીફો છે એ તમારી બેઠકની અંદર જો સાચું નહીં કહી શકે તો તમે તમારા જિલ્લામાં સાચા નિર્ણયો નહીં લઈ શકો। આપણો ડર તો હોવો જોઈએ, પણ ડર એવો ના હોવો જોઈએ કે કોઈ વ્યક્તિ સાચું ના બોલી શકે। સાચું સાંભળવા માટે આપણે બધા જ લોકોએ મન ખોલીને સાંભળવું જોઈએ, કારણ કે દરેક વિષય એવાની હશે કે જેમાં તમને એમના સૂચનો પ્રમાણે કામ નથી કરવું, પણ ઘણીવાર એવું હોય છે કે આપણો અધિકારી તરીકે ઈગો એટલો હાઈ થઈ જાય છે કે જિલ્લાનો વર્ષો વર્ષથી જે અનુભવી અધિકારી છે, કોઈ એએસઆઈ કોન્સ્ટેબલને જેટલો અનુભવ હશે ને વિસ્તારમાં, એટલો અનુભવ તમે ગમે તેવી મહેનત કરો તમને નહીં થશે। પરંતુ આપણે રેન્કના આધારે જો બેસશો અને ખાલી ફિઝિકલી જો પ્રેઝન્ટ રહેશો તમે મીટિંગની અંદર, તો એ મીટિંગમાં તમે તમારો ટાઈમ બી વેસ્ટ કરો છો અને આપણી પાસે જે સ્કિલ્ડ ટીમ છે, જેની કેપેસિટી છે, જેનો નીચે સંપર્ક છે, જે જિલ્લા માટે કંઈક સારું કરી શકે છે, એ વ્યક્તિની તાકાત બી ફેલ થઈ જાય છે ત્યારે। એટલે મારો માત્ર એટલું જ કહેવું છે કે જ્યાં જાઓ ત્યાં વ્યક્તિ માટે પરસેપ્શન બનાવીને ના જાઓ। તમે નક્કી કરીને ના જાઓ કે આ કઈ બી કહેશો તો આ ખોટું જશે, આ વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે જ કહેતો હશે, આવું વિચારીને ક્યારેય ના કરવું જોઈએ। આપણે એ સામાન્ય કોન્સ્ટેબલ જે રાત દિવસ મહેનત કરીને પોતાના વિસ્તારમાં જેની ગ્રીપ હોય છે એને ખાલી કાન ખોલીને નહીં, દિલ ખોલીને સાંભળવાની આદત રાખો, પછી જુઓ કે તમારો અનુભવ અને તમને આખા જિલ્લાની માહિતીઓ કેટલી પ્રાપ્ત થાય। હું અહીંયા ઘણા અધિકારીઓને એવા ઓળખું છું જે આખો દિવસ ઓફિસમાં નથી બેસતા। મેં ઘણા લોકોને કીધું છે, એ લોકોને ખબર બી પડી જશે કોને કહું છું, એ આખો દિવસ ઓફિસમાં ના હોય, પરંતુ એમને એમના જિલ્લાઓ માટે કે એમના પોતાના જિલ્લા માટે તમે પૂછો ને તો 5 મિનિટ પહેલા બી ઘટના બની હોય ને તો એને બધી જ માહિતી, સોશિયલી શું ચાલે છે, ક્રાઇમના કયા કયા નવા મોડસ ઓપરેન્ડી છે, કયા જિલ્લામાં કયા પીઆઈ, કયા પીએસઆઈ, કયા કોન્સ્ટેબલ શું કરી રહ્યા છે, એવા જે અધિકારીઓ છે
અને કેટલાય અધિકારી એવા છે મેં જોયા છે કે જે શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે કામ કરે છે. જ્યાર તક આપણે સારા ટીમ લીડર ના બનીએ ને ત્યાર તક કોઈ જિલ્લો કોઈ મહાનગર થઈ ના શકે. કેટલાય લોકો એવા હોય કે જે સવારથી સાંજ સુધી જુનિયર સ્ટાફને કઈ રીતે આખો દિવસ હેરાન કરે, અને કેટલાય લોકો એવા હોય કે જુનિયર સ્ટાફને એક શ્રેષ્ઠ ટીમ લીડર તરીકે એની ભૂલ થઈ હોય તો એને વાળવો કઈ રીતે, એને સારું કામ કઈ રીતે કરે, એ ખોટી રીતે કઈ ફસાઈ ગયો હોય તો એના ખભે હાથ મૂકીને એને સહયોગ કઈ રીતે. તમે એક કલ્પના કરો કે તમે જો તમારા એક ટીમ લીડરના ટેન્યોર તરીકે જો તમે તમારી ટીમને નથી સાચવતા અને તમને એમ લાગે છે કે હું બોસ છું ને હું નિર્ણય લઈ રહ્યો છું, ખાલી મનની અંદર એટલી કલ્પના કરજો કે જો એ જ વસ્તુ હું તમારી જોડે કરીશ તો તમને શું મહેસૂસ થશે. જો કે હવે આ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ક્રાઇમ કોન્ફરન્સમાં જે વાત કરી છે તેની અસર આ જુનિયર અને સિનિયર આઈપીએસ અધિકારીઓના મનમાં કેવી પડે છે અને આવનારા દિવસોમાં તેમનું જો યોગ્ય વલણ ન હોય તો તે વલણ તે બદલે છે કે નહીં તે પણ જોવાનું રહેશે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.